નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના બોર્ડના નવા કાર્યાલયનું જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો છે। નર્મદા જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલય ઉદ્ઘાટનથી જિલ્લામાં કૃષિ ખેતી પર આધારિત વ્યવસાયો તથા ગ્રામીણ વિકાસ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવાનું નિર્ધારિત કરાયું છે। આ પ્રસંગે નાબાર્ડના ઉપવ્યવસ્થાપક નિર્દેશક ડૉક્ટર એ.કે. સુદે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં હાજરી આપી નાબાર્ડની કામગીરી અને તેના દૃષ્ટિકોણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। નાબાર્ડના આ નવા કાર્યાલયના માધ્યમથી નાણાકીય સાક્ષરતા માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે જાગૃતિ શિબિર યોજાશે, જ્યાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ખેડૂતોને બેંકિંગ તથા સરકાર અને બેંકની ડિજિટલ વ્યવસ્થાઓ વિશે માહિતગાર કરવામાં આવશે। નાબાર્ડ દ્વારા ખેડૂતો માટે ટેકનોલોજી આધારિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, ખેતી સાથે જોડાયેલા વ્યવસાયોમાં નવીનતા લાવવી તથા મહિલા સ્વસહાય જૂથો માટે આત્મનિર્ભરતા વધારવાના અભિગમોનું અમલીકરણ કરવામાં આવશે। નાબાર્ડના આ નવું કાર્યાલય નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત પાયારૂપ સાબિત થશે।